ઇંગ્લેન્ડનો એક રાજા હતો, આલ્ફ્રેડ ધ ગ્રેટ એનું નામ હતું. પહેલાં તો આલ્ફ્રેડ હતું, ગ્રેટ તો પછી બન્યો. એ આલ્ફ્રેડ રાજા એવો હતો, વ્યસનની અંદર આખો દિવસ મશગુલ રહે, એક પણ જાતની જવાબદારી નહીં, બેજવાબદાર, પોતાના રાજ્યની અંદર શું થાય છે શું નહીં કે ધ્યાન નહીં આપવાનું, બેઠકો નહીં કરવાની, રાજ્યની અંદર કેટલી આવક છે કેટલી જાવક છે એની ઉપર કાંઈ ધ્યાન નહીં દેવાનું, અને પોતાની મોજ અને પોતાની મસ્તીની અંદર મશગુલ રહેવાનું. બન્યું એવું કે આવું બેજવાબદાર જીવન હોય એ કંઈ જાજુ ચાલે નહીં. એટલે બેજવાબદાર આવું જીવન હતું, વ્યસનની અંદર મશગુલ હતું, પોતાનું ધાર્યું થાય, પૈસા સારું લાગે એવા પાણીની જેમ વેડફવાના, પોતાને જે સારું લાગે એમ જીવવાનું, પોતાને મળેલી સ્વતંત્રતા હોય એનો ગેરઉપયોગ કરવાનો. હવે એમ કહેવાય કે જેટલા પણ પ્રકારના વ્યસનોથી લઈને જે કંઈ પણ હોય ને બધું આ આલ્ફ્રેડની અંદર હતું. બીજા કોઈ રાજ્ય હતા ને એને ખબર પડી કે આની ઉપર આક્રમણ કર્યા જેવું છે, કારણ કે દુખતી નસ હતી બધી. એટલે બીજું જે નાનકડું રાજ્ય હતું એણે ઇંગ્લેન્ડની ઉપર આ રાજ્ય ઉપર ચડાઈ કરી. એટલે આ રાજા હારી ગયો. અને રાજાનો નિયમ છે કે જ્યારે રાજા સામે સામે આવે ને રાજા એક રાજા એમ કે મને માફ કરી દો તો એને એ મારે નહીં. એટલે પહેલાં રાજાએ આ આલ્ફ્રેડને છોડી મૂક્યો, રાજ્ય જતું રહ્યું, લગ્ન હજી બાકી હતા, અને જેટલું પણ પોતાની પાસે ધન સંપત્તિ વૈભવ હતો એ બધો જતો રહ્યો. પછી આલ્ફ્રેડે છુપા વેશે એક ખેડૂત પત્ની હતા, એક ખેડૂતને તેમના પત્ની વાડીએ રહે એમને ત્યાં રહેવાની શરૂઆત કરીને એમને કહ્યું કે મને તમે નોકરી ઉપર રાખો. એટલે પેલા ખેડૂતે આલ્ફ્રેડને છુપા વેશમાં ત્યાં ગયો હતો અને ત્યાં નોકરી ઉપર રાખ્યો. પેટ માટે ખાવા માટે કંઈક કરવું પડે ને, જેટલું પણ રાજ્ય હતું એ તો બધું જતું રહ્યું. પછી ત્યાં પણ પોતાની બેજવાબદારીની સાથે કામ કરે. એક વખત એની ખેડૂતની પત્ની હતી ને એણે એવું કહ્યું કે આલ્ફ્રેડ બીજા નામથી ત્યાં ગયો હતો કે તું અહીંયા બેસ અને મેં અહીંયા કુકરની અંદર દાળ બાફવા મૂકી છે, 2-4-5 સીટી થઈ જાય એટલે તારે નીચે ઉતાર લેવાની બંધ કરી દેવાની. પેલી ખેડૂત પત્ની તો ત્યાંથી ગઈ. એટલે આ ભાઈ વિચારમાં મોજ મસ્તીમાં એ તો તારે બેઠા રહે. એ દાળ બાફવાની જગ્યાએ કોલસો થઈ ગઈ. થોડીક વાર થઈ, ખેડૂત પત્ની આવી અને એણે કહ્યું કે તું શું કરે છે શાર્ક, કે તને શા માટે મેં અહીં બેસાડ્યો હતો એમ, તું આપણા જે રાજ્યનો રાજા હતો ને તું એની જેવો જ છો. કારણ કે આલ્ફ્રેડ હતું ને એણે રાજ્ય ખોયું પણ તું તારી નોકરી ખોશ એ નક્કી છે. આ શબ્દો ક્યાંક એને લાગી ગયા કે આલ્ફ્રેડે રાજ્ય ખોયું તો એનું કારણ શું હતું. હવે એને ખબર પડી ગઈ કે પોતાની બેજવાબદારી હતી, પોતાની સ્વતંત્રતાનો ગેરઉપયોગ હતો, પોતાની જે કંઈ પણ પૈસા પોતાની પાસે હતા, ધનલક્ષ્મી વૈભવ હતો એનો બેફામ ઉપયોગ હતો, વ્યસનોની અંદર રચા પચા રહેવું, એક પણ જાતનું ધ્યાન ન દેવું, આવું ક્યાંક કારણ હતું. રાત દિવસ ઊંઘ ન આવી. પોતાના મિત્રોને બોલાવ્યા અને મિત્રોની સાથે બેસીને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર હવે ઇંગ્લેન્ડ પાછી ચડાઈ કરવી છે અને ઇંગ્લેન્ડને પાછું મેળવવું છે. મિત્રોની મદદથી એણે ઇંગ્લેન્ડ ઉપર ચડાઈ કરી અને ઇંગ્લેન્ડને ફરીથી એણે પાછું મેળવ્યું અને ખૂબ સરસ મજાનું વર્ષો સુધી એણે શાસન કર્યું. આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ તરીકે ઓળખાયો. આ વાતથી મારે તમને કહેવું છે એવું કે બની શકે આપણા પ્રમુખો, આપણા સંસ્થાના વડાઓ, બેન કે અહીંયાથી કોઈ પણ તમારું તમને પોતાનું તમને કહે ને તો લાગી ન આવે, પણ કોઈક બીજું આપણને કંઈ પણ કહી દે તો બની શકે કે આપણી લાઈફ કદાચ એ સમયથી એ ઘડીથી એ સમયથી આપણી લાઈફ યુટર્ન લઈ લેતી હોય. અને હું ઈચ્છું છું કે અહીંયા કોઈ પણ દીકરી એવી બેઠી હશે કે જેના જીવનની અંદર 10, 20, 30 કે 40% બગાડ આવ્યો હશે કોઈ પણ ક્ષેત્રથી. બની શકે કે તમે ન ઈચ્છતા હોય કે તમે એવા બનો, પણ બેનપણીઓ થકી તે આવું કંઈક આપણામાં અંદર ઘૂસી ગયો હોય. પણ જે 10, 20 કે 30% સડો છે ને એને કાપી શકાય. તમે જોયું છે કે અડધી કે પોણી કેરી બગડી ગઈ હોય ને તો આપણે એને ફેંકવાનું કામ કરીએ, પણ ઉપરથી થોડુંક એવું ચાંદીયું પડ્યું હોય ને તો એ ચાંદીયાને આપણે દૂર કરી દઈએ, થાય ને. તો આપણા જીવનની અંદર ક્યાંક એવો ભાગ આવી ગયો હશે કે મેં તમને કહ્યું એમ કે આલ્ફ્રેડના જીવનમાં આવ્યો હતો અને ખેડૂત પત્નીના શબ્દોથી એણે આખું રાજ્ય પોતાનું પાછું મેળવી લીધું. મારે તમને એ કહેવું છે કે તમારું જીવન કદાચ જીવનનો જે માર્ગ છે અને ત્યાંથી તમે ભૂલ્યા છો. ખાસ દીકરીઓ માટેની આ વાત છે કે એ ભૂલ્યા છો ને તો એ ફરીથી મારે તમારા ટ્રેક ઉપર લાવવાનું છે. કારણ કે રેલગાડી કેટલી પણ ફાસ્ટ જતી હોય પણ પોતાના ટ્રેકમાં જતી હોય ને તો તે સ્થળ ઉપર પહોંચે. બાકી કેટલાને ઘટના સ્થળે મોત થઈ જાય, આડી અવળી થાય તો શું થાય. એટલે તમારો ટ્રેક વિખાય નહીં, ક્યાંક વિખાઈ ગયો હોય તો ફરીથી આપણે એને ઠેકાણે લાવશું. અને અંતમાં આપણે પ્રશ્નોત્તરીય કરશું. બેન બોલ્યા એમાં તમને કોઈ એવો સવાલ લાગતો હોય કે જે તમે પૂછી શકો તો એ આપણે કરશું. પણ સૌથી પહેલાં વાત કે સમાજની અંદર, ઘર પરિવારની અંદર સંગઠન હોવું ને એ બહુ મહત્ત્વની વાત છે. ઘરની અંદર તમે 15 જણા રહેતા હોય પણ 15 જે રીત રિવાજ અને વિચારો હોય એ જુદા જુદા હોય. એક સંસ્થા હોય ને એક સંસ્થાની અંદર તમે જુઓ કે આખી સંસ્થા ઊભી કરી હોય ને એને નીચેના જેટલા પણ પાયા હોય ને એ પાયા એક જ સરખા હોય તો જ એ ભાર સહન કરી શકે.
એક પાયો લાંબો ને એક પાયો ટૂંકો હોય, એક પાયો એમ કે ત્રાસુમાં રહેવું છે તો ન થાય ને. એટલે કોઈ પણ પરિવારને સદ્ધર બનાવવો હોય, એના વિશ્વના ઉપર ડંકો વગાડવો હોય તમારે, તો ઘર પરિવાર અને જે સમાજ છે ને એની વચ્ચે સંગઠન છે ને એ બહુ મહત્ત્વની વાત છે. મારે રામાયણની એક મજાની વાત કરવી છે. રામ ને રાવણ જ્યારે યુદ્ધ કરતા હતા ને ત્યારે બન્યું એવું કે રામે સતત ઘણા બધા દિવસો સુધી રાવણની સાથે યુદ્ધ કર્યું, પણ બન્યું નહીં કે રાવણને એક પણ જાતની ક્ષતિ થાય. એટલા માટે રાવણને પોતાને સર્વોપરી માનતો હતો ને એમ કહેતો હતો કે એ વનવાસી તું કંઈ કરી ન શકે, એટલે એ શ્રીરામને વનવાસી શબ્દથી બોલાવતો હતો. પછી ભગવાન શ્રીરામે 1 2 3 4 5 25 કેટલા અંદાજે કોઈની અહીંયા કોઈ બેઠું છે એવું કોઈને ખબર છે કે શ્રીરામ ભગવાને રાવણની નાભીમાં કેટલામું બાણ માર્યું હતું? હા, ત્યાં જ આપણી તકલીફ છે. આપણે 8મું 10મું માંડ પૂરું થાય, એનાથી આગળ આપણે જતા જ નથી. ભગવાન શ્રીરામે 31મું બાણ માર્યું હતું. આ પરફેક્ટ યાદ રાખજો. બની શકે યુપીએસસી જીપીએસસી સવાલમાં તે પૂછાય છે અને આપણે ત્યાં સુધી જવાનું છે. આપણે 10માં 12માં અટકીને જ જવાનું. નહીં તો હું લઈ જઈશ ધીમે ધીમે. હું એવું લાગશે તો હું 6 મહિને પાછી સાહેબ અહીં આટો મારતી રહીશ. મને લાગે કે હું અહીં કહીને ગઈ હતી ને તો એ પાછું પાથિયા તેલ નખાણું ઘસીને નીચે નીતરી નથી ગયું. એટલે શ્રી રામ ભગવાનનું રાવણનું યુદ્ધ ચાલતું હતું. 31મું નાભીમાં બાણ માર્યો અને રાવણ એમ કહેવાય કે જામનગરનો જેમ કરવો પડે ને એમ પડી ગયો, ખખડ ધજાનંદની જેમ, અને નીચેથી બોલ્યો કે હે રામ, હે ભગવાન. અત્યાર સુધી જેને વનવાસી કહેતો હતો, અત્યારે ભગવાન શ્રી રામ એવું કહે છે કે મારે તમને એક સવાલ પૂછવો છે. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે હા બોલ રાવણ, તારે કયો મને સવાલ પૂછવો છે? અંત સમયે એટલે ભગવાન શ્રી રામને રાવણ સવાલ પૂછે છે કે આ 9 ગ્રહ જે પ્લુટો અને યુરેનસ ને બધા જેટલા પણ છે ને, શુક્ર ને મંગળ ને બુધ ને, તો એ જેટલા પણ ગ્રહ છે 9 ગ્રહ એને હું મારા ઢોલિયા ઉપર બાંધું છું. અહીંયાથી પવન હોય ને, પવન એને જે દિશામાં જવું હોય ને તો એ પહેલાં મને પૂછે કે રાવણ હું ઉત્તર તરફ વાવ. હું એને હા પાડું ને કે હા તારે ઉત્તરમાં જવાનું, તો એ પવન છે ને એ મને દિશા પૂછીને નક્કી કરે. શનિ કે જેનાથી આખી દુનિયા બીવે છે, તો શનિ મને જોઈને ધ્રુજે છે. આખું બ્રહ્માંડમાં કોઈ એવું નથી કે જે મને પહોંચી શકે. તો આ મારું મૃત્યુ થયું એનું કારણ શું? ત્યારે ભગવાન શ્રીરામે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે જીતવું હોય ને તો ભાઈઓ છે ને એનું ભેગા રહેવું બહુ જરૂરી છે. વિભીષણ એનાથી થોડોક અલગ થયો, જોકે ધર્મના પક્ષે થયો હતો, પણ વિભીષણ એનાથી અલગ થયો ત્યારે ખબર પડી હતી કે રાવણના નાભીની અંદર અમૃત કુંભ છે અને જો એને તોડવામાં નહીં આવે, એને બાણ મારવામાં નહીં આવે તો રાવણનું મૃત્યુ છે અશક્ય છે. એટલે જીતવા માટે અને આજીવન ખૂબ સુખી અને સમૃદ્ધિથી રહેવા માટે માત્ર ભાઈઓના ભેગા હોવા કે પરિવારના ભેગા હોવું એ જરૂરી છે. અને આ સરસ મજાનો અહીંયા સમાજ બેઠો છે ત્યારે ખાસ મારે એમના જ સમાજની 2 મજાની વાત કે જ્યારે મને ખબર પડી કે ખારવા સમાજ એટલે કેવી ખમીરી, અને ખમીરીને ખુમારી માટે આ વખણાતો આ સમાજ છે. કારણ કે દરિયાની સામે બાથ ભીડવી એટલે કંઈ સહેલી વાત નથી. મારી જવાનું કોઈ મૂકે તો તરતાય ન આવડે, ગોઠણ સુધી માંડ પાણી પલાળે ત્યાં પાછા ભાગી જાય. એટલે દરેક વસ્તુ છે ભગવાને દરેકની અંદર નથી આપી. પણ આ સમાજની જ્યારે ખુમારીની વાતો મારે 2 કેવી છે આપણે ત્યારે કે ઓડિશાની અંદર કે જ્યારે આપણને આઝાદી નહોતી મળી, અને આઝાદી મેળવવા માટે તો ઘણા લોકોએ ભગતસિંહ, રાજ્યગુરુ, સુખદેવ, ખૂબ લોકોએ પોતાના જીવન છે કુરબાન કર્યા હતા, ત્યારે આઝાદી મળી છે. અને એનું આપણે 76મું વર્ષ છે ઉજવી રહ્યા છીએ. ત્યારે જ્યારે આઝાદી નહોતી મળી એ પહેલાં ઓડિશાની અંદર અંગ્રેજોનું શાસન હતું, અને ઓડિશાની હિંગોળા એક નદી છે. હું છેલ્લે પૂછીશ આ બધા સવાલ, મને ખબર પડી જાય કે ઓડિશામાં કઈ નદી હતી એમ. ઓડિશાની અંદર હિંગોળા નદી છે, અને એ નદીની અંદર 12 વર્ષનો બાજીરાવ નામનો એક ખારવા સમાજનો દીકરો નાવડું લઈને ત્યાં રહે, અને લોકોને નાવડાની અંદર બેસાડે ને નદી પાર કરાવવાનું કામ કરે. 12 વર્ષનો દીકરો પોતાના 2 5 8 10 12 વર્ષના મિત્રો હતા અને એમની સાથે બેઠો હતો. ઓડિશાની અંદર એક નાનકડું ગામ હતું કે એની અંદર અંગ્રેજો ખૂબ અત્યાચાર કરે, પણ ગામ આખું એક થઈ ગયું, ગામ આખું સંપી ગયું, અને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોની અંદર આ અંગ્રેજો છે આપણે એને સામે પથ્થરમારો કરીએ, સામે આપણે મારીએ એટલે અહીંથી અંગ્રેજો ભાગી જાય. બન્યું એવું કે અંગ્રેજોની સંખ્યા ત્યારે અંગ્રેજ પોલીસની સંખ્યા 8-10 જણાની ટુકડી હતી, અને આખા ગામે પથ્થરમારો કર્યો એટલે અંગ્રેજોને ભાગવું પડ્યું. જોયું કે આગળ તો નદી છે, નદીની અંદર તો અંગ્રેજોને માર જેવા તરતા આવડે નહીં કંઈ. પછી પેલાને કહ્યું બાજીરાવને, ખારવા સમાજનો 12 વર્ષના દીકરાને કે ઊભો રાખ, અમને બેસાડ અને સામેની બાજુ લઈ જા. એટલે ત્યારે એ દીકરાએ એવું કીધું હતું કે હું ખારવા સમાજનો હિન્દુસ્તાનનો દીકરો છું, બેહવા નહીં દઉં, પગે મૂકવા નહીં દઉં. ત્યારે અંગ્રેજોને એવું લાગ્યું હતું કે આવી કઈ હિંમત થોડી હશે, આવી તારી હિંમત
એટલે એમ કરીને પોતાને રિવોલ્વર કાઢી અને દીકરાને 1, 2 ને 3 બંદૂક મારી, પણ એ દીકરાના હાથની અંદર તીક્ષ્ણ હથિયાર હતું કે હથિયારથી પોતે નાવડું જે હતું બાંધેલું એનાથી કાપી નાખ્યું અને પોતે નાવડું લઈને સડસડાટ કરતો નદી અંદર વયો ગયો. જાતે જતા કહેતો ગયો, મરી જાઓ બાકી તને બેહવા તો ન જ દો. આ ખુમારી છે. આ 12 વર્ષના દીકરા આપણા સમાજમાંથી આ ગૌરવ લેવાની વાત છે. એક વખત વધાવો તો ખરા. એ પરિવાર જ્યાં પણ હશે ને તો એને એમ થશે કે ક્યાંક 12 વર્ષનો એ દીકરાએ જે શહીદી આપી છે, કુરબાની આપી, અને આ એ આપણને શીખવાડે છે કે આપણી અંદરની ખુમારી કેવી હોય. આ તો કોક આપણને એમ કે હું તને મારી નાખે આમ કર, તો આપણે હા કે તું મને મારતો નહીં, હું આ કરવા તૈયાર છું. એટલે કે જે તમારું ધ્યેય છે, જે તમારું નક્કી કર્યું છે એનાથી તમે વિચલિત ન થાવ. અને એનાથી બીજી એક મારે વાત કરવી છે કે જ્યારે ઝવેરચંદ મેઘાણી, આપણે રાષ્ટ્રીય શાયર, કદાચ તમે ઓછા વાંચ્યા હશે, મેં ખૂબ વાંચ્યા છે. ગીર પંથકની એણે ખૂબ મજાની સૌરાષ્ટ્રની રસદાર વાતો લખી છે. ઝવેરચંદ મેઘાણીને જ્યારે કોઈ એવું કહેતું ને કે અહીંયા કોઈ વ્યક્તિ દરિયાના ગીત લખે છે, અથવા તો કોઈ દરિયાના ગીત ગાય છે કોઈ બાય, અથવા તો કોઈ બા કોઈ ગાય છે, તો ઝવેરચંદ મેઘાણી ત્યાં પહોંચી જતા અને લખતા પોતે. કારણ કે પોતાને એટલો શોખ હતો. પોતે જે સાહિત્ય સમાજને લોક સાહિત્યને આપીને ગયા છે તો એનું કારણ એ હતું કે પોતે ભયમાં છે. એક વખત એવું બન્યું કે દરિયા કિનારે ગયા ને એને કોકે ભાડ આપી કે અહીંયા એક બા છે ને એ સરસ મજાના દરિયાના ગીત ગાય છે, મેઘાણી સાહેબ તમારે લખવા હોય તો હાલો હું તમને ત્યાં લઈ જાઉં. એટલે એ બાની પાસે ગયું અને બાને કહ્યું કે બા તમે દરિયાના ગીત ગાઓ છો? તો કે હા. એટલે કે 1 2 મને ગાઈને સંભળાવો હતો. આ દરિયાનું ગીત હવે જે હું તમને સંભળાવું ને એ મેં લખ્યું છે. એ 2 જ લીટી મેં લખી છે, પણ મેં લખી છે. હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે, હે એવો દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે, હે સાંભરે 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 સૈયરનો સંગદાથ રે, હો સૈયર મોરી દરિયો રે ડોલે ને સાહેબો સાંભરે. આ એક નવોઢાની કથા છે. કદાચ અત્યારના સમયની અંદર એવી બધી અઘરી આપણા પુરુષોને મહેનત નથી કરવી પડતી, પણ વર્ષો પહેલાંની આપણે જીવી ખારવાણની આપણે વાતો સાંભળીએ તેની અંદર જ્યારે નવોઢા હોય, સ્ત્રી પરણીને સાસરે આવી હોય અને પુરુષને જ્યારે હોડીની લઈને સામા પાણીએ જ્યારે એને દરિયાની અંદર દરિયો ખેડવા માટે જવું પડતું હોય, ત્યારે અષાઢી બીજનો એક સમય હોય કે ત્યારે વાયદો કરીને ગયો હોય એ ખારવો, અને કહીને ગયો હોય કે હું ત્યાં સુધીમાં આવી જઈશ, અને ત્યાં સુધીમાં એ ન આવતો હોય ત્યારે આ જે નવોઢા હોય એવું કહેતી હોય કે દરિયો ડોલે અને મને મારો સાહેબો છે યાદ આવે છે, એની સાથે મેં વિતાવેલી પળો છે એ મને યાદ આવે છે.